48 કલાકમાં નિર્ણય નહીં આવે તો ખેડૂત બાઇક રેલી કાઢશે। મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મહિલાઓ પણ રેલીમાં જોડાશે। અમારા પ્રશ્નો સરકાર સુધી 4 દિવસ પહેલા પહોંચી ગયા છે, છતાંય આ બેરી સરકારને કાને અવાજ પહોંચતો નહીં હોય। જે સરકારશ્રીએ પરિપત્ર બહાર પાડેલો છે 16A મુજબનો, એ મુજબ નવો પરિપત્ર ડિક્લેરેશન સરકારશ્રી કરે કે તમામ લાઈનો ઉપર કામ બંધ કરવામાં આવે, તમામ સાધનો બહાર કાઢવામાં આવે। જે પાથરેલો વિખરાયેલો છે એના બાપનો કરિયાવર સમજે છે કંપનીઓ, એ કરિયાવર હંકેલીને બહાર કાઢવામાં આવે। અમારી આ 3 માંગ છે। હવે પછી સરકાર જે આપવાની છે એનું કાચું ડ્રાફ્ટિંગ કરીને અમને આપવામાં આવે। મુખ્યમંત્રી એના લેટર પેડ ઉપર લખી અને આ ગુજરાત ઉપવાસ છાવણીને પત્ર દ્વારા જાણ કરે કે આપ આવો અને અમારી સાથે ટોકિંગ કરો। જો અમારી આ 3 માંગણીઓ 48 કલાકની અંદર ધ્યાને લેવામાં નહીં આવે, જો આ સરકાર પાસે સમય ના હોય, સમજણ ના હોય, તો સમજાવવા માટે અમારી અહીંની મહિલાઓ, ખેડૂતની બહેનો, દીકરીઓ અને માતાઓ એકદમ ફ્રી છે, સરકારને સમજાવશે અને શાનમાં સમજાવશે અને સારી ભાષામાં સમજાવશે। જેતપરની અંદર ખેડૂતોએ પોતાની માંગને લઈ અડગ છે, ત્યારે ઉપવાસ છાવણીનો આજે 9મો દિવસ। ખેડૂતનો અમરનાથ ઉપવાસ આંદોલન યથાવત રહ્યું। આંદોલનને સમર્થન આપવા હજારો ખેડૂત ઉપવાસ છાવણીમાં પહોંચ્યા। 3 મહિલા સહિત કુલ 7 ખેડૂતો અમરનાથ ઉપવાસ પર બેઠા છે। વાક્યા ગામના ખેડૂત મહેશ મારવાડી પણ ઉપવાસમાં જોડાયા। ખેડૂતોની 3 મુખ્ય માંગણીઓ મુદ્દે કેન્દ્રમાં રહ્યા અને સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। લેખિતમાં માંગણીઓ નહીં સ્વીકારવાની ખેડૂતોની માંગ છે। સાથે જ જે રીતના ખેડૂતના મુદ્દે સરકાર કોઈ પરિપત્ર જાહેર કરે તેવી પણ ખેડૂતો અને ઉપવાસ પર બેઠેલા ખેડૂતોએ માંગ કરી રહ્યા છે। 48 કલાકમાં નિર્ણય નહીં આવે તો ખેડૂત બાઇક રેલી કાઢશે। મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મહિલાઓ પણ રેલીમાં જોડાશે। મહિલાઓ બાઇક લઈને ગાંધીનગર પહોંચવાની પણ ચીમકી છે તે ઉચ્ચારી રહી છે। જે રીતના મોરબીના આંદોલનને અનેક ખેડૂતો અનેક ગામોમાંથી સમર્થન મળી રહ્યું છે, ત્યારે વધુ એક વખત સરકારને જગાડવા માટે, સરકારને નિર્ણય કરવા માટે, મજબૂર કરવા માટે હવે ગાંધીનગર સુધી મહિલાઓ છે તે બાઇક રેલી કરશે અને સાથે જ 48 કલાકની અંદર કોઈ યોગ્ય નિર્ણય ન આવે તો ખેડૂતો છે તે બાઇક રેલી કાઢી મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આ મહિલાઓ છે તે પણ આંદોલનને સમર્થન આપી રહી છે। તેની વચ્ચે ફરી એક વખત સરકારની સામે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી। 4 દિવસ સરકારી તંત્ર, એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, એસડીએમ, ડીવાયએસપી, આખું તંત્ર અહીંયા વારંવાર આવી ચૂક્યું છે અમને સરકારશ્રી તરફથી મૌખિક આમંત્રણ આપવા માટે। ત્યારબાદ અમે અમારા પ્રશ્નો એને રજૂ કર્યા હતા ખેડૂતોના, ગુજરાત આખાના। તો એને એવું કીધું કે તમે અમને લેખિત આપો, તો અમે એને લેખિત પ્રશ્નો આપ્યા છે। એટલે અમારા પ્રશ્નો સરકાર સુધી 4 દિવસ પહેલા પહોંચી ગયા છે, છતાંય આ બેરી સરકારને કાને અવાજ પહોંચતો નહીં હોય। તો અમારી 3 ડિમાન્ડ છે। પહેલી ડિમાન્ડ છે ગુજરાતની અંદર જેટલી ઇલેક્ટ્રિસિટીની લાઈનોનું કામ ચાલુ છે, જે સરકારશ્રીએ પરિપત્ર બહાર પાડેલો છે 16A મુજબનો, એ મુજબ નવો પરિપત્ર ડિક્લેરેશન સરકારશ્રી કરે કે તમામ લાઈનો ઉપર કામ બંધ કરવામાં આવે, તમામ સાધનો બહાર કાઢવામાં આવે અને તમામ વીજપોલનો જે સામાન છે, જે પાથરેલો વિખરાયેલો છે, એના બાપનો કરિયાવર સમજે છે કંપનીઓ, એ કરિયાવર હંકેલીને બહાર કાઢવામાં આવે। અમારી આ 3 માંગ છે। ત્રીજી માંગણી છે કે સરકાર જે આપવાની છે, હવે પછી સરકાર જે આપવાની છે એનું કાચું ડ્રાફ્ટિંગ કરીને અમને આપવામાં આવે। અને ત્રીજી છે કે જો આ અધિકારીઓ અમને મૌખિક જેવી રીતની રજૂઆતો કરવા આવતા હતા કલેક્ટરને, કમિશનરને, એસપી સાહેબને, તો એ મુખ્યમંત્રી એના લેટર પેડ ઉપર લખી અને આ ગુજરાત ઉપવાસ છાવણીને પત્ર દ્વારા જાણ કરે કે આપ આવો અને અમારી સાથે ટોકિંગ કરો। આ અમારી 3 મુખ્ય માંગણીઓ છે। જો અમારી આ 3 માંગણીઓ
48 કલાકની અંદર ધ્યાને લેવામાં નહીં આવે, કેટલી કલાકમાં? 48 કલાકની અંદર. તો 48 કલાક પછી મોરબી જિલ્લાનો મહિલા મોરચો એક્ટિવાઓ સાથે ગમે ત્યારે અહીંથી રવાના થશે. જો આ સરકાર પાસે સમય ના હોય, સમજણ ના હોય તો સમજાવવા માટે અમારી અહીંની મહિલાઓ, ખેડૂતની બહેનો, દીકરીઓ અને માતાઓ એકદમ ફ્રી છે. સરકારને સમજાવશે અને શાનમાં સમજાવશે અને સારી ભાષામાં સમજાવશે. તો સમજાવવા માટે એક્ટિવાનો રેલો જો ગુજરાત સરકાર 48 કલાકની અંદર ધ્યાનમાં નહીં લે અમારી બાબત, તો રેલો આવી રહ્યો છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.